ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વસનામની અંદર શોધનની જરૂર છે કે નહીં? તો વસનામ જે ઇમ્પ્યોર ફોર્મમાં હોય એ શું કરે? જીઆઈટીમાં બર્નિંગ કરે, પ્લસ ભ્રમ પેદા કરે, મોહ પેદા કરે, પલ્સ રેટ જે છે એને ઘટાડવાનું કાર્ય કરે, હાર્ટ રેટ ઘટાડે અને મૃત્યુ પણ કરાવી શકે છે. તો વસનામ આટલા બધા ઇફેક્ટ આપી શકે છે કે જે આપણા માટે શું છે? હાનિકારક છે. હેન્સ ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ પ્યોરિફાઈ વસનાપ પ્રોપરલી બિફોર ઇટ્સ યુઝ ઇન ધ થેરાપ્યુટિક. એટલે જ્યારે પણ મેડિસિન તરીકે એનો ઉપયોગ કરીએ એ પહેલાં વસનાપ, ભલે આપણને એવું હોય કે આ કમ્પ્લીટ છે, પ્યોર કરેલું, પણ આપણે જ્યારે પણ મેડિસિનલ વેમાં ઉપયોગ કરીએ ત્યારે એનું એડવાઇઝેબલ છે કે ત્યારે એનું શોધન કરી નાખવું. કારણ કે એટલું બધું લાંબી પ્રોસેસ નથી વસનામનું શોધન કરવું. જો વિષમ ચણકમ સંસ્થાનમ કૃત્વા પોટલી કાગતમ, એટલે કે ચણક સંસ્થાન એટલે કે સાઇઝ ઓફ હોર્સ ગ્રેમ જેવડી આપણે શું કરવાની છે? પોટલી બનાવવાની છે. સુરભી પૈસા ચાહીએ દોલિકા યંત્ર યોગ્યતા, એટલે કે દોલિકા યંત્રની મદદથી આપણે એને દૂધમાં જે છે ડબોળવાની છે. જોઈ લો મેથડ ઓફ શોધન શું છે? સ્વેદન છે, દોલાયંત્ર યુઝ કરવાનું છે. સ્વેદન દ્રવ્ય શું છે? સુરભી પય એટલે કે કાઉનું મિલ્ક. યામદ્વય વા યામ એક અસ્વેદયત અતિયત્નત, 2 યામ અથવા 1 યામ સેદન કરવાનું છે. સંશોધિતમ વિષમ શુદ્ધિનો સંશય, એટલે કે સંશોધન થયા પછી આ વિષના શુદ્ધતામાં કોઈ શંકાઓ હોતી નથી એવું આચાર્ય કહે છે. લો કેટલો કોન્ફિડન્સ આચાર્ય, કેટલી સિયોરિટી છે કે આ પ્રકારે જો તમે વસનામનું શોધન કરો છો તો વિશુદ્ધયતી ન સંશય, તેની શુદ્ધતામાં કોઈ શંકા નથી, 100% પ્યોર. ટાઈમ ઓફ સ્વેદન કેટલો છે? 2 યામ અથવા 1 યામ. 1 યામ એટલે 3 કલાક, યાદ રાખજો. તો મેથડ ઓફ શોધન સ્વેદન, દોલાયંત્ર વપરાય, સુરભીપય વપરાય અને 1 થી 2 યામ આપણે કરવાનું છે. ઓકે. સ્વેદન. અજા દૂધ કેન ઓલ્સો બી યુઝડ ઇન પ્લેસ ઓફ કાઉ મિલ્ક, એટલે કે બકરીનું દૂધ પણ આપણે વાપરી શકીએ છીએ. થેરાપ્યુટિક પ્રોપર્ટીઝ વિશે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. આજે આપણે જોયું વસનામનું શોધન શું કરવાનું છે? હોર્સ ગ્રામ જેવડી પોટલી બનાવવાની છે, ત્યારબાદ એને દોલાયંત્રની મદદથી લબડાવવાની છે. ક્યાં આગળ? સુરભીપયની અંદર 1 યામ અથવા 2 યામ. તો આ થઈ ગયું વસનામનું શોધન. બહુ એટલું બધું કઠિન નથી. એટલા માટે જ્યારે પણ મેડિસિનલ વેમાં આપણે વસનામને યુઝ કરીએ ત્યારે એડવાઇઝેબલ છે કે પહેલાં એનું શોધન કરી લઈએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.